થતા તંત્રે રાહતનો શ્વાસ લીધો। તંત્ર દ્વારા અત્યાર સુધી 300 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ભારે વરસાદને કારણે માંડવી તાલુકામાં 2 લોકોના તણાઈ જવાથી મોત થઈ ગયા છે। એસડીઆરએફ, એનડીઆરએફ અને પોલીસની ટીમ લોકો માટે દેવદૂત બની છે। અસરગ્રસ્ત લોકોને સરકારની મદદ મળે તેવા તંત્ર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે। તલાટી સહિતના અધિકારીઓને હજુ સ્થળ ન છોડવા માટે આદેશ આપવામાં આવ્યા છે। વરસાદ બંધ થતાં જ તંત્ર દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે। આફતરૂપ સાબિત થતો વરસાદ હાલ સુરત જિલ્લા માટે આફતરૂપ સાબિત થઈ રહ્યો છે। સુરત જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસેલા ભારે વરસાદને લઈને ઠેર ઠેર તારાજી સર્જાય છે। ત્યારે હાલ આપણી સાથે સુરત જિલ્લા અધિક નિવાસી કલેક્ટર વિજય રબારી છે। જે રીતે સાહેબ સુરત જિલ્લામાં વરસાદ વરસ્યો, નદી નાળા છલકાયા, કઈ રીતની પરિસ્થિતિ સર્જાઈ હતી? સુરત જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં 266 mm જેટલો વરસાદ પડ્યો છે। એમાં સિટી અને રૂરલમાં બંને જગ્યાએ ઘણી જગ્યાએ પાણી ભરાયા હતા। ઘણી જગ્યાએ રેસ્ક્યુ પણ કર્યા છે, ઘણી જગ્યાએ ટેમ્પરરી સ્થળાંતર પણ કર્યા છે। સુરત જિલ્લામાં કેટલા ગામડાઓ અસરગ્રસ્ત થયા અને કેટલા લોકોનું રેસ્ક્યુ? મેઇન તો સુરત જિલ્લામાં 325 વ્યક્તિઓને અલગ અલગ જગ્યાએથી રેસ્ક્યુ કરવામાં આવે છે। આશરે 2750 મીન્સ 2800 જેટલા લોકોને ટેમ્પરરી સ્થળાંતર કરવામાં આવેલું છે। ગત રાત્રે મેઘરાજાએ વિરામ લીધો છે, હાલ કઈ રીતની પરિસ્થિતિ છે? હાલે સિટીમાં અને રૂરલમાં પાણી ઓસરવાનું ચાલુ છે। જેમ જેમ પાણી ઓસરશે એમાં એ લોકોને કેશ ડોલ્સ અને જે સરકારી સહાય માટે સર્વેની કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવેલ છે। સાહેબ, જાનહાનિના પણ સમાચારો મળી રહ્યા છે, કેટલા લોકોના મોત થયા, કઈ રીતનું છે? હાલે માંડવી ખાતે 2 લોકોના ડૂબી જવાથી મરણ થયેલ છે। એ લોકોની પણ વિગત મેળવી તાત્કાલિક એને મૃત્યુ સહાય ચૂકવાય એના માટે માનનીય કલેક્ટર સાહેબે સૂચના આપેલી છે। સાહેબ, હાલ કઈ રીતના નીચેના અધિકારીઓને આદેશ અપાયા છે અને કંઈ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયા? હા, હાલે છેલ્લા 1 વીકથી જ્યારથી ફોરકાસ્ટ વરસાદનું હતું ત્યારથી દરેક અધિકારી, દરેક કર્મચારી પોતાના હેડક્વાર્ટરમાં હાજર રહે એના માટેની સૂચના આપવામાં આવી છે। અત્યારે તમામ કર્મચારી, તમામ અધિકારી પોતાની જગ્યાએ હાજર છે। હજુ સાહેબ એસડીઆરએફ, એનડીઆરએફની ટીમ તૈનાત છે, કઈ રીતની છે? આજે અમારા જિલ્લામાં હાલે 2 એસડીઆરએફની ટીમ છે અને 1 એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ 2 છે। ગઈકાલે લીંબાડા અને લુવારા માંગરોળ તાલુકામાં ખૂબ જ સારી રીતે એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફ ટીમે લોકોને રેસ્ક્યુ કર્યા છે અને હાલે ત્યાં સ્ટેટિક છે ટીમ। તો જે રીતે હાલ સુરત જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે, જેને લઈને લોકો સહિત સુરત જિલ્લા વહીવટીતંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। 300થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે। કમનસીબે આ ઘટનામાં 2 લોકોના મોત પણ થયા છે। હાલ સુરત જિલ્લા વહીવટી ટીમ દ્વારા સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે। જે પણ અસરગ્રસ્ત લોકો છે તેઓની સરકારની મદદ પહોંચે તે માટેની કામગીરી કરાઈ રહી છે। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકળવા, TV9 સુરત। વાત કરીએ તાપીની